જય ખોડિયારમાં મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણા આ આધ્યાત્મિક અને ભક્તિમય કાર્યક્રમમાં. આજે આપણે સાંભળવાના છીએ ગુજરાતભરમાં અતિશય શ્રદ્ધાથી પૂજાતી અને લાખો ભક્તોના હૃદયમાં વસેલી માં ખોડિયારની અદ્ભુત, ચમત્કારિક અને રોમાંચક કથા. આજે ખાસ કરીને આપણે વાત કરીશું ગળધરા ખોડિયાર માતાના પવિત્ર ધામની, એવી જગ્યા જ્યાં આજે પણ ભક્તોને માતાજીના પરચા મળે છે, જ્યાં શ્રદ્ધાથી માથું નમાવનારના દુઃખ દૂર થાય છે અને જ્યાંથી ભક્ત ખાલી હાથ પાછો ફરતો નથી. આ કથા માત્ર એક વાર્તા નથી, આ છે શ્રદ્ધા, ભક્તિ, ચમત્કાર અને માતાની અપરંપાર કૃપાની જીવત સાક્ષી. તો મિત્રો, વિડીયો આખો અંત સુધી જરૂર સાંભળજો અને જો તમે પણ ખોડિયાર માતામાં શ્રદ્ધા રાખતા હો તો કમેન્ટમાં જરૂર લખજો જય ખોડિયારમાં. ચાલો હવે શરૂઆત કરીએ ગળધરા ખોડિયાર માતાની દિવ્ય કથાની. ખોડિયાર માતાનો અવતાર ઘણા વર્ષો પહેલાં ગુજરાતની પવિત્ર ધરતી પર ચારણ સમાજમાં એક મહાન ભક્ત રહેતા હતા. તેમનું નામ હતું મામડિયા ગઢવી. તેઓ અત્યંત સચ્ચા, નિષ્ઠાવાન અને માતાજીના ઉપાસક હતા. તેમની પત્નીનું નામ હતું દેવલબાઈ. મામડિયા ગઢવી અને દેવલબાઈ ખૂબ જ ધાર્મિક હતા, પરંતુ તેમના જીવનમાં એક મોટું દુઃખ હતું. વર્ષો સુધી લગ્ન જીવન પસાર થયા છતાં તેમને સંતાન સુખ મળતું નહોતું. તેમણે અનેક તીર્થયાત્રાઓ કરી, વ્રત કર્યા, ઉપવાસ કર્યા, દેવદેવીઓની પ્રાર્થના કરી, પરંતુ સંતાન પ્રાપ્તિ ન થતું હતું. એક દિવસ મામડિયા ગઢવીએ નિર્ધાર કર્યો કે હવે તેઓ મા જગદંબાની કઠોર તપસ્યા કરશે. કહેવાય છે કે તેઓ રોજ પગપાળા લાંબી યાત્રા કરીને મંદિરે જતા. વરસાદ હોય કે તડકો, તેઓ ભક્તિમાં ક્યારેય ડગમગ્યા નહીં. તેમની ભક્તિથી પ્રસન્ન થઈને એક રાત્રે માતાજી સ્વપ્નમાં પ્રગટ થયા. માતાજીએ કહ્યું, હે ભક્ત, તારી ભક્તિથી હું પ્રસન્ન છું. હું જાતે જ તારા ઘરે પુત્રી સ્વરૂપે અવતાર લઈશ. મામડિયા ગઢવીની આંખોમાં આનંદના આંસુ આવી ગયા. થોડા સમય પછી દેવલબાઈએ 7 પુત્રીઓ અને 1 પુત્રને જન્મ આપ્યો. એ 7 બહેનોમાં જ એક હતા ખોડિયાર માતા. ખોડિયાર માતાનું બાળપણથી જ દિવ્ય તેજ દેખાતું હતું. ગામના લોકો કહેતા કે આ સામાન્ય બાળકી નથી. તેમના ચહેરા પર અદ્ભુત ક્રાંતિ હતી. તેઓ જ્યાં જાય ત્યાં શાંતિ અને સુખનો માહોલ બની જતા. ખોડિયાર નામ કેવી રીતે પડ્યું? ખોડિયાર માતાના નામ પાછળ પણ એક રસપ્રદ કથા છે. કહેવાય છે કે બાળપણમાં એક વખત માતાજીના પગમાં ઈજા થઈ હતી અને તેઓ થોડું લંગડાઈને ચાલતા હતા. ગુજરાતીમાં લંગડાઈને ચાલવાને ખોડવું કહેવામાં આવે છે. એથી લોકો પ્રેમથી તેમને ખોડલ અને પછી ખોડિયાર કહેવા લાગ્યા. પરંતુ આ માત્ર નામ નહોતું, એ તો ભક્તોના જીવનમાં આશાનો પ્રકાશ બનનાર શક્તિનું નામ હતું. નાગદેવતાનો ચમત્કાર. એક દિવસ મામડિયા ગઢવીનો પુત્ર ગંભીર બીમાર પડી ગયો. ઘણા વૈદ્યોને બોલાવી આવ્યા, પરંતુ કોઈ ઉપચાર કામ ન લાગ્યો. પરિવારમાં શોકનો માહોલ હતો. ત્યારે નાની વયની ખોડિયાર માતાએ પોતાના દિવ્ય સ્વરૂપનું પ્રદર્શન કર્યું. કહેવાય છે કે તેમણે નાગદેવતાને પ્રાર્થના કરી અને થોડા જ સમયમાં એક દિવ્ય નાગ પ્રગટ થયા. તે નાગે અમૃત સમાન જળ આપ્યું અને એ જળ પીતા જ બાળક સ્વસ્થ થઈ ગયો. ગામના લોકો
આશ્ચર્યચકિત રહી ગયા. ત્યારે સૌને સમજાયું કે આ બાળકી સામાન્ય નથી, આ તો સ્વયં આદ્યશક્તિનો અવતાર છે. મગર પર સવાર માતાજી ખોડિયાર માતાનું સૌથી વિશેષ સ્વરૂપ છે. મગર પર સવાર માતાજીનું કહેવાય છે કે એક વખત તેમની બહેનને તાત્કાલિક મદદની જરૂર હતી. ત્યારે માતાજીએ પાણીમાંથી મગર પ્રગટ કરી અને તેની ઉપર સવાર થઈને ઝડપથી પહોંચી ગયા. એ દિવસથી ખોડિયાર માતાનું વાહન મગર માનવામાં આવે છે. મગર શક્તિ, નિર્ભયતા અને રક્ષણનું પ્રતીક છે. આજે પણ જ્યાં જ્યાં ખોડિયાર માતાના મંદિરો છે ત્યાં મગરનું વિશેષ મહત્વ જોવા મળે છે. ગડધરા ધામનો ઇતિહાસ. હવે ચાલો વાત કરીએ ગડધરા ખોડિયાર માતાના પવિત્ર ધામની. ગુજરાતમાં આવેલું ગડધરા ધામ હજારો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. કહેવાય છે કે ઘણા વર્ષો પહેલા આ વિસ્તાર જંગલોથી ઘેરાયેલો હતો. અહીં ખૂબ ઓછી વસાહત હતી. રાત્રે લોકો અહીં આવતા ડરતા હતા. પરંતુ એક દિવસ એક ગાયવાળાએ અદ્ભુત ચમત્કાર જોયો. તેની ગાય રોજ એક ચોક્કસ જગ્યાએ જઈને પોતે જ દૂધ વહાવતી. ગાયવાળાને આશ્ચર્ય થયું. તેણે ગામ લોકોને બોલાવ્યા. જ્યારે જમીન ખોદવામાં આવી ત્યારે ત્યાંથી દિવ્ય પ્રકાશ નીકળ્યો અને ત્યાં માતાજીની પવિત્ર પ્રતિમા પ્રગટ થઈ. લોકો આનંદથી ઝૂમી ઉઠ્યા. ત્યાં જ માતાજીનું મંદિર બનાવવામાં આવ્યું અને ધીમે ધીમે આ સ્થાન ગડધરા ખોડિયાર માતા તરીકે પ્રસિદ્ધ થયું. ભક્તોના પરચા. ગડધરા ખોડિયાર માતા વિશે કહેવામાં આવે છે કે અહીં ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. ઘણા લોકો અહીં સંતાન પ્રાપ્તિ માટે આવે છે. કેટલાક લોકો બીમારીમાંથી મુક્તિ માટે આવે છે. કોઈ નોકરી માટે પ્રાર્થના કરે છે તો કોઈ પરિવારના સુખ માટે. અને માતાજી પોતાના ભક્તોને ક્યારેય નિરાશ કરતા નથી. એક વખત એક ગરીબ ખેડૂત ભારે મુશ્કેલીમાં હતો. તેના ખેતરમાં સતત નુકસાન થતું હતું. ઘરમાં ખાવાનું પણ નહોતું. તે ગડધરા માતાના મંદિરે આવ્યો. આંખોમાં આંસુ લઈને પ્રાર્થના કરી, હે માં, હવે તમે જ સહારો છો. કહેવાય છે કે ત્યારબાદ તેના જીવનમાં ચમત્કારિક ફેરફાર આવ્યો. તે વર્ષે વરસાદ ખૂબ સારો થયો. ખેતરમાં બમણો પાક થયો અને થોડા જ સમયમાં તે ગરીબીમાંથી બહાર આવી ગયો. આવો પરચો સાંભળીને લોકોની શ્રદ્ધા વધુ મજબૂત બનતી ગઈ. રાજાઓ પણ હતા માતાના ભક્ત. ખોડિયાર માતાની મહિમા માત્ર સામાન્ય લોકો સુધી સ્મિત નહોતી. ગુજરાતના ઘણા રાજાઓ પણ માતાજીના પરમ ભક્ત હતા. ભાવનગરના રાજ પરિવાર ખાસ કરીને ખોડિયાર માતામાં અત્યંત શ્રદ્ધા રાખતા. કહેવાય છે કે જ્યારે રાજ્ય પર સંકટ આવતું ત્યારે રાજા માતાજીના ધામે જઈ આશીર્વાદ લેતા અને દરેક વખતે મુશ્કેલીઓ દૂર થતી. એટલે જ આજે પણ ઘણા રાજ પરિવારો અને મોટા પરિવારો ખોડિયાર માતાને કુળદેવી તરીકે પૂજે છે. ગડધરા ધામમાં થતી આરતી. સાંજનો સમય હોય, મંદિરમાં ઘંટનો નાદ ગુંજતો હોય, ભક્તો જય ખોડિયારમાં ના જય ઘોષ કરતા હોય. એ દ્રશ્ય અદ્ભુત લાગે છે. આરતી દરમિયાન એવું લાગે છે જાણે આખું વાતાવરણ દિવ્ય શક્તિથી ભરાઈ ગયું હોય. ઘણા ભક્તો કહે છે કે આરતી સમયે તેમને અદ્ભુત શાંતિનો અનુભવ થાય છે. કેટલાક લોકોની આંખોમાંથી આપોઆપ આંસુ આવી જાય છે. એ છે માતાની કૃપા. નવરાત્રિનો મહિમા. નવરાત્રિ દરમિયાન ગડધરા ધામમાં વિશેષ ભીડ રહે છે. દૂર દૂરથી ભક્તો અહીં આવે છે. રાત્રે ભજન કીર્તન થાય છે, ગરબા રમાય છે. આખું વાતાવરણ ભક્તિમય બની જાય છે.
માતાજીને સુંદર શણગાર કરવામાં આવે છે. દરરોજ અલગ અલગ સ્વરૂપે માતાજીના દર્શન થાય છે. કહેવાય છે કે નવરાત્રિ દરમિયાન અહીં કરેલી પ્રાર્થના ખાસ ફળ આપે છે. એક સચ્ચા ભક્તની કથા. એક યુવાન હતો. તેના જીવનમાં ઘણી મુશ્કેલીઓ હતી. નોકરી નહોતી, ઘરમાં આર્થિક સંકટ હતું અને પરિવાર પણ ચિંતામાં હતો. એક દિવસ તેના મિત્રએ કહ્યું, તું ગળધરા ખોડિયાર માતાના દર્શન કરવા જા. શરૂઆતમાં તેને વિશ્વાસ ન આવ્યો, પરંતુ આખરે તે મંદિરે ગયો. તેણે દિલથી માતાજીને પ્રાર્થના કરી અને કહ્યું, હે માં, હું હારી ગયો છું, હવે તમે જ માર્ગ બતાવો. કહેવાય છે કે થોડા જ દિવસોમાં તેને સારી નોકરી મળી ગઈ. તેના જીવનમાં સુખ અને શાંતિ આવી ગઈ. ત્યાંથી તે દર વર્ષે માતાજીના દર્શન કરવા આવવા લાગ્યો. ગળધરાનું પવિત્ર પાણી. ઘણા ભક્તો માનતા હોય છે કે ગળધરા ધામનું પાણી પવિત્ર અને ચમત્કારિક છે. લોકો આ પાણી પ્રસાદ રૂપે ઘરે લઈ જાય છે. ઘણા લોકો કહે છે કે આ પાણીથી તેમને માનસિક શાંતિ મળે છે. કોઈ બીમાર વ્યક્તિ માટે પ્રાર્થના કરીને આ પાણી આપવામાં આવે તો તેને રાહત મળે છે. આ બધું ભક્તોની શ્રદ્ધા અને માતાજીની કૃપા માનવામાં આવે છે. ખોડિયાર માતાનો સંદેશ. ખોડિયાર માતાની કથા આપણને ઘણું શીખવે છે. માતાજી શીખવે છે કે જીવનમાં ભલે કેટલાય સંકટ આવે, પરંતુ વિશ્વાસ ક્યારેય છોડવો નહીં. સાચી ભક્તિ અને સારા કર્મ કરનારને માતાજી હંમેશા આશીર્વાદ આપે છે. માતાજીનો બીજો મોટો સંદેશ છે સેવા. ગરીબોની મદદ કરવી, સત્યના માર્ગ પર ચાલવું, માતા પિતાનો આદર કરવો અને અન્યાય સામે ડર્યા વગર ઊભા રહેવું. ચમત્કારિક અનુભવ. ઘણા ભક્તો પોતાના જીવનના અનુભવો શેર કરે છે. કોઈ કહે છે કે અકસ્માતથી બચી ગયા, કોઈ કહે છે કે વર્ષો જૂની સમસ્યા દૂર થઈ ગઈ, કોઈ કહે છે કે સંતાન પ્રાપ્તિ થઈ. આવા અનેક અનુભવો ગળધરા ખોડિયાર માતાની મહિમાને વધુ મજબૂત બનાવે છે. ભક્તો કહે છે, જે કોઈ સાચા દિલથી માતાજીને યાદ કરે છે, માતાજી તેની મદદ જરૂર કરે છે. સવારના સમયે મંદિરનો નજારો ખૂબ સુંદર લાગે છે. મંદિરની આસપાસનો શાંત માહોલ મનને પ્રસન્ન કરી દે છે. ભક્તો હાથમાં નાળિયેર, ફૂલ અને પ્રસાદ લઈને દર્શન માટે આવે છે. કેટલાક ભક્તો પગપાળા યાત્રા કરીને આવે છે. કેટલાક લોકો માનતા હોય છે કે પગપાળા જઈને કરેલી પ્રાર્થના વધુ ફળ આપે છે. મંદિરમાં પ્રવેશતા જ એક અનોખી શાંતિનો અનુભવ થાય છે. ઘંટનો અવાજ, ધૂપની સુગંધ અને જય ખોડિયારમાં ના જય ઘોષણ ભક્તિને વધુ ગાઢ બનાવે છે. માતાજી અને ચારણ સમાજ. ખોડિયાર માતાનો ચારણ સમાજ સાથે વિશેષ સંબંધ છે. ચારણ સમાજ માતાજીની પોતાને આરાધ્ય દેવી માને છે, પરંતુ માત્ર ચારણ સમાજ જ નહીં, આજે દરેક સમાજના લોકો ખોડિયાર માતામાં શ્રદ્ધા રાખે છે. માતાજી સૌના દુઃખ દૂર કરનાર અને સૌને આશીર્વાદ આપનાર શક્તિ છે. ભક્તિમાં શક્તિ. ઘણા લોકો મંદિરે આવીને મનની શાંતિ મેળવે છે. આજના સમયમાં માણસ પાસે બધું છે, પરંતુ શાંતિ નથી. ગળધરા ખોડિયાર માતાનું ધામ લોકો માટે આધ્યાત્મિક શક્તિનું કેન્દ્ર બની ગયું છે. અહીં આવીને લોકો પોતાની ચિંતાઓ ભૂલી જાય છે. માતાજીના ચરણોમાં માથું નમાવીને નવી આશા લઈને પાછા ફરે છે. એક વૃદ્ધ મહિલા હતી. તે ઘણા વર્ષોથી બીમાર હતી. ઘણી દવાઓ કરી, પરંતુ આરામ મળતો નહોતો. એક દિવસ તેના પરિવારજનો તેને ગળધરા માતાના દર્શન માટે લઈને આવ્યા. તેણે દિલથી માતાજીને પ્રાર્થના કરી અને કહેવાય છે કે ત્યારબાદ તેની તબિયત ધીમે ધીમે સુધારો થવા લાગ્યો. તે મહિલાએ આખું જીવન માતાજીની સેવા
અને ભક્તિમાં વિતાવી આજે ગળદરા ખોડિયાર માતાનું ધામ લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર બની ગયું છે. અહીં દરરોજ હજારો લોકો દર્શન કરવા આવે છે. ઘણા લોકો પોતાના નવા કામની શરૂઆત પહેલા માતાજીના આશીર્વાદ લેવા આવે છે. વિદ્યાર્થીઓ પરીક્ષા પહેલા પ્રાર્થના કરે છે. વેપારીઓ નવા વ્યવસાય માટે આશીર્વાદ લે છે. નવદંપતિ સુખી જીવન માટે માતાજીના ચરણોમાં માથું નમાવે છે. ખોડિયાર માતાજીની આરતી માટેનો ભાગ. જય ખોડિયારમાં. હે માં, તમારા ચરણોમાં જે આવે છે તેને તમે આશીર્વાદ આપો છો. જે રડે છે તેને હસાવો છો. જે ભટકે છે તેને માર્ગ બતાવો છો. જે નિરાશ છે તેને આશા આપો છો. હે માં, અમારા જીવનમાં પણ સદાય કૃપા રાખજો. મિત્રો, ગળદરા ખોડિયાર માતાની આ કથા આપણને શીખવે છે કે શ્રદ્ધા અને વિશ્વાસમાં અદ્ભુત શક્તિ છે. જ્યારે માણસ સાચા દિલથી પ્રાર્થના કરે છે ત્યારે ભગવાન જરૂર સાંભળે છે. માતાજી હંમેશા પોતાના ભક્તોની રક્ષા કરે છે. માત્ર જરૂર છે સાચી ભક્તિ અને સારા કર્મોની. જો તમે પણ ખોડિયાર માતામાં શ્રદ્ધા રાખતા હો તો આજે જ દિલથી માતાજીને યાદ કરજો અને કમેન્ટમાં જરૂર લખજો જય ખોડિયારમાં. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું મિત્રો આવી જ એક નવી આધ્યાત્મિક કથા સાથે. ત્યાં સુધી જય ખોડિયારમાં.